શિવલિંગમાં ફૂલો અને બીલીપત્ર ચડાવતા તો તમે જોયા જ હશે, પણ શું તમને ખબર છે સુરતના ઉમરાગામ ખાતે આવેલ રામનાથ ગિલાનાથ મંદિરમાં શું કામ જીવતા કરચલા ચડાવવામાં આવે છે? આ પાછળનો ઇતિહાસ પણ અનોખો છે, જેમાં કરોડો વર્ષો પહેલા સમય દરમિયાન શ્રી રામ ભગવાન ઉમરાગામ ખાતે પોતાના પિતા દશરથનું તર્પણ કરવા આવ્યા હતા, જ્યાં ભગવાન શંકરની પ્રાર્થના કરી અને ત્યાં જ એકાએક શિવલિંગનું પ્રગટ થયું હતું. તે સમયે પિતા દશરથનું તર્પણ દરમિયાન સાક્ષી સ્વરૂપે કોઈ હતું નહીં, જેથી જીવજંતુ સ્વરૂપે કરચલા ચડાવી સાક્ષી રૂપ માન્યા હતા. આ તો એક રહસ્ય થયું, પરંતુ આ પાછળ બીજો પણ ઇતિહાસ છે, જેમાં જે કોઈ વ્યક્તિને કાનની બીમારી હોય તો તે વ્યક્તિ મંદિરમાં આવીને શિવલિંગની પૂજા અર્ચના કરીને શિવલિંગ ઉપર જીવતા કરચલા ચડાવી પોતાના કાનની બીમારી દૂર થાય તેવી મનોકામના માંગતા હોય છે. શું તમે પણ આ મંદિરમાં દર્શન કરવા ગયા છો? કોમેન્ટ કરો. હર હર મહાદેવ.